સાથી મિત્રો, સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબના સાથી એટલે ગૌષ્ટો અંતર્ગત અમે વીકલી આપણને 4 થી 5 મિનિટ અથવા 7-8 મિનિટ મળવા સોશિયલ મીડિયા ઉપર પ્રયત્ન કરી રહ્યા છીએ બહુ જ ટાઈમથી. એટલે સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને 5 થી 7 મિનિટ માટે આપણા આખા માનવ શરીરની તંદુરસ્તી માટે અને અમારા જે 17-18 વર્ષથી જે પ્રયત્નો છે અમારા ટોટલ આમાં 11 વર્ષ પણ બધા એ નિમિત્તે આપણે ખાલી 4-5 મિનિટ આપણે પોતાની અને પરિવારની હેલ્થ માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આપણે કઈ પોઝિશન પર છે માનવ શરીરમાં અને માનસિક એને સમજવા માટેનો ખાલી 5-7 મિનિટનો એક વિડીયો છે આજનો અમારો. શાંતિથી તમે 5 મિનિટ કાઢશો તો ઘણો બધો બેનિફિટ કરશે એવી આશા સાથે આપણે ચાલુ કરીએ. બરાબર. આજનો માનવ એટલે કેવું એમ આપણા માનસિક અસરો આપણા ઉપર જે પડી છે અને શારીરિક અસરો એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. અને આપણા રસોડા માટેની જે છેલ્લા 2 વીકથી અમે શોર્ટ્સ ને રીલ્સના વિડીયોમાં અમે એપ્રોચ કરી રહ્યા છીએ. તો એ રસોડું શણગારવાથી આપણને શું ફાયદો થાય, કેવી રીતે રસોડામાં અમારા ગૌશોની જગ્યા આપશો તો તમને શું બેનિફિટ થશે અને શું કરવું જોઈએ. તો શ્રી કૃષ્ણજીએ જે શ્રીમદ ભગવદ ગીતામાં જે વાત કરી છે એ પ્રમાણે જ આપણે જોઈએ તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન એમને કીધેલું છે ને આપણે પણ રોજ આ વાત સાંભળતા રહેલા છે. ટ્રુલી જોવા જઈએ તો એમ કે ધ બોડી ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ જે પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણું બોડી the primary instrument of the body જે છે એ for fulfilling of the all duties in life. આપણા જીવનની અંદર જેટલી પણ ડ્યુટીઝ છે ને એ આમ જોવા જઈએ ને તો આપણું જે બોડી છે ને એ પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે, પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ, જેનાથી આપણે બધી જ વસ્તુઓને પામી શકીએ છીએ અને બધી જ વસ્તુઓની ડ્યુટી જે નિભાવી છે બધાની. સપોઝ કોઈ આપણે નોકરી કરતા હોય, આપણે બિઝનેસ કરતા હોય, સામાજિક કોઈ કાર્ય કરતા હોય, કોઈ રાજકારણી હોય, તો એની જોડે જોડે એની બીજી બધી જવાબદારીઓ પણ હોય છે, જેમ કે કૌટુંબિક જવાબદારી, પોતાના પર્સનલ ફેમિલીની જવાબદારી, સામાજિક જવાબદારી, સ્પિરિચ્યુઅલ વર્ક કરતો હોય તો એની જવાબદારી. તો ફક્ત ને ફક્ત ગૃહિણી હોય તો ઘરની જવાબદારી. તો આવી અનેક જવાબદારીઓ લઈને આજનો માનવ દોડતો રહેલો છે, શોધતો રહેલો છે સુખ. આજે દોડે પછી આપણને રિફ્રેશમેન્ટ નથી મળતું. આપણે પહેલા યરલી આપણે રિફ્રેશમેન્ટ માટે ફરવા જતા, પછી 6 મંથ થયું, 3 મંથ થયું, આજે વીકલી થઈ ગયું, વીકેન્ડની અંદર. અને બહાર આપણે જમવા જવું ને એમાં તો કોઈ નવાઈ રહી જ નથી. એમ જયારે ઈચ્છા થાય સાંજે એટલે આજે ટાઈમ નથી તો નીકળી જ જવાનું, એમ કોઈ એવું કોઈ ફિક્સ પ્લાનિંગ જ નથી હોતું. એટલે એટલી વાર આપણે જઈએ છીએ છતાંય આપણી હેલ્થ અને માનસિક જે આપણી અસરો, માનસિક હેલ્થ ઉપર માનસિક અસરો જેટલી પડી છે ને એટલી શારીરિક પણ પડી છે, પણ એનાથી માણસ આખું જીવન સ્ટ્રેસફુલ નીકળી ગયું છે. આટલા સારામાં સારી પોઝિશન પર જોબ હોવા છતાં એમાંથી બહાર નીકળીને પોતાના પરિવારને સારી રીતે પ્રોડક્ટિવ ટાઈમ નથી આપતો. જોડે હોય છે, તમે તમારા પરિવાર જોડે હશો, પણ એ જોડે રહેવાથી નહીં, મનથી જોડે નથી તમે. તો એની અંદર જે શું કામ કરી રહ્યું છે, તો ખોરાક શુદ્ધ લેવા એટલે જ પૂરું થઈ જાય એવું નથી. એમ અમે તો શુદ્ધ સાત્વિક ખોરાક અને સાત્વિક રસોડાની વસ્તુઓ વેચવાનું અમારું કામ છે, પણ એટલાથી પૂરું નથી થતું. એટલા માટે આપણે આ વાત કરવાની હોય છે કે ફક્ત ને ફક્ત દૂધ, ઘી, ગોળ આ અવેરનેસની પાર્ટની વાત છે. શુદ્ધ ઔષધીય પાવડરો બધા જ આ વસ્તુ આપણે કિચનમાં સજેઈ દીધા, બધું જ કરી દીધું, જેમ કે બ્રાહ્મણી છે, આમળા છે. આપણે અવેરનેસની બાબતમાં, નોલેજની બાબતમાં આપણે કોઈ એટલા ડીપમાં જતા નથી. બધાને ખબર છે કે બ્રાહ્મણીથી શું થાય, અશ્વગંધાથી શું થાય. એટલે નોલેજનો કોઈ ઇસ્યુ નથી, અવેરનેસના એપ્રોચનું કોઈ ઇસ્યુ નથી. ઇસ્યુ ક્યાં છે? તો આપણું માનસિક જે અસરો આપણા ઉપર થાય એનાથી શું થાય, આપણી જોડે બધી જ વસ્તુઓની સગવડ હોવા છતાં આપણે એને એક્સેપ્ટન્સ નથી. આપણામાં એક્સેપ્ટન્સનો અભાવ છે, એટલે શરીર માનસિક રીતે અને શારીરિક રીતે આપણી હેલ્થ આપણે ક્યાંક ને ક્યાંક ગુમાવી રહ્યા છીએ. તો આપણે આપણા બદલાવની જરૂર ક્યાં છે? તો આપણે આપણા બદલાવની જરૂર બે જગ્યાએ છે, એક આહારમાં અને વિચારમાં.
આહાર અને વિચારમાં બદલાવ કેવી રીતે લાવી શકીએ? એટલે તો પહેલું જ વિચારીએ કે જેટલું આપણું એક્સેપ્ટન્સ વધારે એટલું જ આપણું હેલ્ધી લાઈફ વધે. આપણે એક્સેપ્ટન્સ ધેટ મીન્સ શું છે? તો કેવું કે કોઈના કહેવાથી કોઈ સારી પ્રોડક્ટ છે, કોઈ સારી વસ્તુ છે, તો આપણે જલ્દીથી એડોપ્ટ કે એક્સેપ્ટ કરી નથી શકતા. એનું રીઝન શું છે કે આપણે આપણા જીવનની અંદર નોકરી, ધંધો, સામાજિક, કૌટુંબિક બધા જ પ્રશ્નોની અંદર એટલા અટવાયેલા છીએ. રિયલમાં આપણે પોતાના શરીર માટે આપણે શું કરવું, બેસ્ટ શું છે એ ચોઈસ નથી કરી શકતા. લાગે છે આપણને એવું કે હું બેસ્ટ લાઈફ જીવું છું, મારી જોડે બેસ્ટ ક્લોથ છે, મારી જોડે બેસ્ટ થી માંડીને મારા ફૂડ બધા જ આપણું રહેવાનું બધું જ આપણને એક સ્ટાઇલિશ ને બધું જ આમ એમ્યુનિટીઝ સાથે, લાયબિલિટીઝ સાથે કાર બેસ્ટ હોય આપણા જોડે ચોઈસ વાળી, આપણા જોડે બાઇક બેસ્ટ હોય, આપણા જોડે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બેસ્ટ હોય. આપણને એવું માનસિક રીતે એવું લાગવા માંડે તો માણસ કે આ બધી જ સગવડોથી આપણે સુખી સંપન્ન થઈ ગયા છીએ. પણ આ બધું જ મેળવાનું જરૂરી જ હતું. એની પાછળ આપણે શું ખોઈ બેઠા છીએ? તો આપણું પહેલું તો માનસિક અને શારીરિક આરોગ્ય ખોઈ બેઠા છીએ. તો આરોગ્યને મેળવવા માટે શું જોઈએ? તો કે બહુ ઓછું શું કરીએ અને વધારે શું કરીએ? તો આપણે વસાઈએ શું અને કાઢીએ શું જીવનમાં? સૌથી પહેલું જ આપણું આવે છે મોબાઈલ ઓછો વાપરીએ ને એટલું જ આપણું જીવનનું સ્વાસ્થ્ય વધતું હોય છે. એકબીજાને ટાઈમ આપી શકીએ તો ફેમિલીનું સ્વાસ્થ્ય વધે છે. બીજું કારણ શું છે કે બીજું કારણ એ છે કે આપણું સેલ્ફ ઈગો, આપણે આપણી સેલ્ફ રિસ્પેક્ટ એટલી બધી વધારી દીધી છે કે આપણે કોઈની વાત તો આપણે નેવર એમ. આજના માણસો આપણે કેવા તો ચેટ જીપીટી અને ગૂગલના આધારે અને એઆઈના આધારે આપણે નક્કી કરી દઈએ કે હું સાચો છું અને સામેવાળો. એટલે કોઈની ફિલિંગને આપણે સમજવા તૈયાર નથી ને એટલે આપણા મગજની અંદર ડોપામાઇનનું ચરણ નથી થતું. એટલે ઓરિજિનલ ડોપામાઇન આપણે લેતા હોય છે. એ રીતે ઘણા બધા ડિસીઝ છે. નાના નાના ડિસીઝમાંથી પછી મોટા ડિસીઝમાં આપણે પરિવર્તન પામીએ છીએ. એમ આજે એક ઘરની અંદર સ્ટ્રેસફુલ માણસ છે, એનું કોઈ મશીન ચેક કરવાનું હોય તો આપણે એને પાગલ બી કહી શકાય. જેને ખબર જ નથી પડતી એક રૂમની અંદર બેઠા છે 4 જણા, 3 જણા કે બાળકો સાથે 5 જણા, એકબીજાના જોડે કનેક્ટેડ નથી, ફૂલ કનેક્શન નથી. એટલે આ કનેક્શન મેળવશો તો તમારા શારીરિક અને માનસિક હેલ્થની અંદર બહુ જ ફરક આવશે. એટલે એવું છે. અને એટલું ને એટલું જ કેમિકલ આપણા જીવનમાં ઓછું. કપડાં ધોવાથી માંડીને કેટલા લોકો બેસ્ટ કામ કરી રહ્યા છે. આપણું ફ્લોર ક્લીનર, સ્ટ્રક્ચર, ઘરની અંદર વપરાતી, રસોડાની અંદર વપરાતી દરેક વસ્તુ અને ઘરની અંદર વપરાતી એમાં જેને પ્રયત્ન કર્યો છે એને આપણે સેલ્યુટ કરીએ છીએ. કેમિકલ ફ્રી પ્રોડક્ટ બનાવીને એ લોકો લઈને આપણા સુધી પહોંચ્યા છે. કોસ્મેટિક્સની માંડીને બધી જ. તો એ પણ આપણે ઓછું કરવું છે. કેમિકલ વગરની આઈટમો આપણે વાપરવાનું ઓલવેઝ આપણે આપણા ઘરની માટે બહુ ખાસ મહત્વનું છે. એટલે એ પણ ઓછું કરીએ અને શુદ્ધ ખોરાક જે છે એ જેટલો વધારે કેમિકલ ફ્રી ખોરાક જેટલો બને એટલું એટલે નહીવત અને ઓછો એટલું આપણું હેલ્થ સારું. તો આમ જોવા જઈએ તો આપણે રીએનર્જાઇઝ નથી થઈ શકતા. એનું રીઝન શું છે? ફક્ત ખોરાકોથી જ રીએનર્જાઇઝ થઈશું. સારા પૈસા આવે એટલે આપણે કોસ્ટ ખર્ચી અને સારો ખોરાક લઈ લીધો નથી પૂરતું નથી દોસ્તો. એટલે મેન આપણે આહારની જોડે જોડે આપણું થિંકિંગ બદલીએ, આપણા પરિવારને, આપણા સામાજિક લોકોને માનસિક રીતે એના મિત્રો બનાવીએ અને ટાઈમ આપીએ. એટલે આપણું અલગ રીતે એક હેલ્થ મેળવવાનો જે કોન્સેપ્ટ છે એ પણ એમાં ક્લિયર થઈ જાય. બરાબર. એક સારી વાતોને એગ્રીમેન્ટ ઉપર આવીએ. ફરીથી રિપીટ કરું છું, શરીર માધમ ખલું ધર્મ સાધન. એટલે ટ્રુ છે કે ધ બોડી ઇઝ ધ પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ ફુલફિલ ઓફ ઓલ ડ્યુટી ઇન ધ લાઈફ. આપણે આનું ધ્યાન રાખીએ. અને જય ગૌ માતા. સ્વસ્થ ઘર અને સ્વસ્થ સાથે એટલે ગૌશ્રમ અમારા સ્ટોરની તમે મુલાકાત કરી શકો છો. અમારી 600 થી 650 ની રેન્જમાં એકદમ પ્રોડક્ટિવ આઇટમો, ક્લાસ આઇટમો સાથે અમે 5000 થી ઉપર પરિવાર જોડે જોડાયેલા છીએ. અને અમારી 3 પ્લેટફોર્મ ઉપર ચેનલો છે, એને સબસ્ક્રાઇબ અને શેર કરો અને આ જીવન તમે અને તમારા ફેમિલીને તંદુરસ્ત બનાવો. અમારા રસોડાની અંદર શું શું મૂકવું, શું ના મૂકવું એના માટે ખાસ મુલાકાત કરો.